નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે 3 માસ જેમાં સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આ 3 માસ કેવા જવાના છે, સંપૂર્ણ માહિતી અને વિશેષ ઉપાય, કઈ વાતની આપણે સાવધાની રાખવી જોઈએ, આપને કયા જગ્યાએ લાભ મળવાનો છે, એ સર્વ માહિતી, સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। મિત્રો, આ 3 માસની અંદર ગ્રહોની સ્થિતિ કેવી રહેશે એ પણ આપણે જાણશું। સૌથી પહેલાં ગ્રહોની સ્થિતિ જોઈએ તો ગુરુ મહારાજ છે એ વૃષભ રાશિમાં પ્રવેશ ચૂક્યા છે, સાથે મંગલ દેવતા છે એ 3જા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં છે, બુધ છે એ 4થા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં છે, સૂર્ય ભગવાન છે એ સિંહ રાશિમાં 5મ ભાવમાં છે, સાથે કેતુ ભગવાન છે એ 6મ ભાવમાં છે, શનિ ભગવાન છે એકાદશ 11મા ભાવમાં છે સ્વરાશિમાં, અને રાહુ છે એ 12મા સ્થાનમાં છે એટલે કે મીન રાશિમાં છે। આ રીતે માસિક કુંડળીનું નિર્માણ થાય છે। સૌથી પહેલાં પ્રથમ ભાવને જાણીએ, અથવા એમ કહી શકાય 6મ ભાવને જાણીએ। બીમારી અને વ્યક્તિત્વ આ બંનેની વિશેષ ચર્ચા કરીએ તો આપણા મંગલ દેવતા છે એ મિથુન રાશિમાં પ્રવેશી ચૂક્યા છે, એટલે એમ કહી શકાય કે મિથુન અસ્તન હોવાથી તમારો રાશિ સ્વામી છે એ તમારા જીવનમાં સારા ફળની પ્રાપ્તિમાં આપને વિઘ્નો આપી શકે છે, આપને આત્મવિશ્વાસની કમી આવી શકે છે, જે પણ કાર્ય કરો એ કાર્યમાં વિઘ્નો આવી શકે છે। એમ કહી શકાય મંગળ છે ઉત્સાહ અને પરાક્રમનો ગ્રહ છે, જ્યારે અસ્તમાં આવે ત્યારે નિરાશા આવે અને આળસ પણ આવે। કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યમાં આપણું મન ન લાગે અને એ કાર્ય કરવા માટે આપણી શક્તિઓ છે એ જાગૃત ન થાય, એટલે કે વ્યક્તિત્વના વિચારોમાં પરિવર્તન આવે। આ 3 માસમાં તમારા જીવનમાં ઘણું પરિવર્તન ખૂબ જ આવવાનું છે। સપ્ટેમ્બર માસમાં સાથે મંગળ ભગવાનનું જે રાશિ પરિવર્તન છે એ તમારા માટે ખૂબ જ એમ કહી શકાય સાવધાનીનો સમય છે। આપના કોઈ પણ નિર્ણય કરો એ નિર્ણય સાચા ન પણ પડે, આપના નિર્ણય અયોગ્ય પણ હોય, કેમ કે 3જો ભાવ છે એ પરાક્રમનો છે, 3જો ભાવ એ ભાઈ બહેનનો છે, એટલા માટે મંગળની અસ્તતા તમારા માટે નુકસાનકારક બની શકે છે। આપનો રાશિ સ્વામી મંગળ છે જે ઉત્સાહનો ગ્રહ છે, પણ આપણો સપ્ટેમ્બર માસ આપના ઘર પરિવારમાં કોઈ પણ પ્રકારના ભાઈ બહેન સાથે ઝઘડા ન થાય, નાની બાબતમાં આપણે કાળજી લેવાનો સમય છે। આપણે પોતાના ક્રોધ ઉપર ખૂબ જ આપણે સતત રહેવાની જરૂર પડી શકે, આપણી વાણી ઉપર આપણે સાવધાની રાખવાનો સમય છે, એટલા માટે કે આપ જે પણ વાણીનો ઉપયોગ કરો એનાથી આપને નુકસાન ન થાય। મંગળ પ્રથમ ભાવનો વ્યક્તિત્વનો વિચાર છે, સાથે 6મ ભાવ એટલે બીમારી, તો આ મંગળ અસ્તન હોવાથી આપણે નાની મોટી બીમારીથી સાવધાન રહેવું જરૂરી છે। હવે બીમારીથી સાવધાની ક્યારે આપણે થઈ શકે, જ્યારે હવામાન અને ખાવામાં આપણે ખૂબ સાવધાની રાખી ત્યારે। પણ મિત્રો, એક વાત યાદ રાખવા જેવી છે કે આપણી જન્મકુંડળીમાં મંગળ કઈ સ્થિતિમાં છે। જો આપણો મંગળ મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય તો સારા ફળની પ્રાપ્તિ આપને 60% આપી શકે છે। જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો, ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। આપણા જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે ખબર નથી, એટલે મંગળ સારી સ્થિતિમાં હોય તો એનું પરિણામ ઉલટું પણ આવી શકે, આપ ઉત્સાહી પણ બની શકો। પણ જો મંગળ આપની જન્મકુંડળીમાં અસ્તના હોય અથવા કોઈ પણ ગ્રહની તેની માથે પાપ ગ્રહની દ્રષ્ટિ હોય, પાપ ગ્રહની યુતિ હોય તો એનું પરિણામ ખરાબ પણ આવી શકે, એટલે સાવધાન થવાનો સમય છે। આ સમયની અંદર આપને ખાસ કરીને 19 સપ્ટેમ્બર સુધી આપને કોઈ મોટું સાહસ ન કરવું જોઈએ। આપને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપના વડીલોનું, ગુરુજનનો, માતા પિતાની સલાહ લઈને આગળ વધવું જોઈએ। ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે બીમારી બાબતમાં
ખાસ ચામડીના કોઈ પણ રોગ ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે ષષ્ઠમ ભાવમાં કેતુ છે. રાહુ ને કેતુ એ ચામડીના રોગના કારક માનવામાં આવે છે, તો આપણે ખાસ કરીને સાવધાન રહેવું જરૂરી છે. રાહુ આપના 12મા સ્થાનમાં છે, તો આપના જીવનમાં ધન પ્રત્યે આવક કરતાં જાવકનો દર વધી ન જાય એની સાવધાનીનો સમય છે. મિત્રો, આ તો આપણે મંગળની ચર્ચા કરી. હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખું તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપના જન્મગ્રહોની સ્થિતિ કેવી છે જો આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મસ્થળ વોટ્સઅપમાં આપ મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડલી મોકલવામાં આવશે. આપના ગ્રહોની સ્થિતિ અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપ કરી શકો એવા સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો, હવે ચર્ચા કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. તો વિદ્યાર્થી બંધુઓ માટે પંચમ ભાવના રાશિ સ્વામી એટલે કે સૂર્યદેવ થાય છે, અને સૂર્ય પોતાની જ રાશિમાં છે. એટલે વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય સારો છે, પણ આપનું ધ્યાન, આપનું મન અન્ય કોઈ જગ્યાએ ન લાગે તો આપના માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે. સપ્ટેમ્બર માસની 15 તારીખ સુધી, જ્યાં સુધી સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન ન થાય ત્યાં સુધીનો સમય ખૂબ સારો છે. આપ જે પણ પરીક્ષા આવતી હોય એ પરીક્ષામાં આપને લાભ થવાની સંભાવના વધી જશે. મેડિકલ લાઇનમાં આપ જોડાયેલા હો અને એની કોઈ પરીક્ષા આવતી હોય તો તમારા માટે ખૂબ સારો સમય છે. આપ કોઈ ટેકનિકલ, કોમ્પ્યુટર વગેરે આપની કોઈ પરીક્ષા આવતી હોય તો તમારા માટે સારું છે. આપને વિદેશમાં એડમિશન કરાવવું હોય તો તમારા માટે સારું છે. એટલે કે વિદ્યાર્થી બંધુઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ સારો જવાનો છે. સાથે ત્યાંથી સાવધાનીનો સમાવેશ છે. સૂર્ય ભગવાન કન્યા રાશિમાં આવશે તો ત્યાંથી આપણે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આપનું જે વાંચનની ક્રિયા છે, જે સમય છે, એ વાંચનમાં દઈ અને આપણે આગળ વધવું જોઈએ. મિત્રો, તમારા માટે ઉપાય પણ બતાવીશ. હવે વાત કરીએ આપનું વૈવાહિક જીવનની. તો વૈવાહિક જીવનના રાશિ સ્વામી થાય છે શુક્રદેવ. શુક્રદેવ છે મિત્રો, એ અત્યારે જે કોની સાથે છે મિત્રો? તો શુક્રદેવ છે કેતુ સાથે છે, અને કેતુ પોતાનો ભાગ ભજવે છે. એટલે વૈવાહિક જીવન સપ્ટેમ્બર માસની અંદર નાની નાની બાબતમાં ઝઘડા ન થાય એની કાળજી લેશો. સાથે આપને એકબીજાને સમય આપવામાં જે અનુકૂળતા ના આવે એ સમય સાચવવાનો સમય છે. સપ્ટેમ્બર માસ પરિપૂર્ણ થતાં આપના જીવનમાં નવું પરિવર્તન આવશે. એકબીજાને ખૂબ પ્રેમ આપશો, એકબીજાને સમય આપશો, એકબીજા પ્રત્યેની ભાવના વધશે અને આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. નવેમ્બર માસ તમારા માટે મધ્યમ રહેશે. હવે વાત કરીએ આપના ભાગ્યની. તો ભાગ્યના સ્વામી થાય છે ગુરુદેવ થાય છે. ગુરુદેવ છે એ 12મા સ્થાનમાં છે, ભલે પોતાની રાશિમાં છે. આપને આપના ભાગ્યનો સાથ મળશે. અને 9મો ભાવ છે એ પિતાનો પણ ગણવામાં આવશે. સાથે ભાગ્ય સાથે આપ ઉન્નતિ કરી શકશો, પ્રગતિ કરી શકશો. પણ આપને એક વાતની સાવધાન રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે 12મું સ્થાન વ્યયનું છે અને 9મો ભાવ ભાગ્યનો પણ છે. તો ભાગ્ય જ્યારે સાધીએ ત્યારે આપને પુરુષાર્થ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, એટલે પુરુષાર્થનું ફળ ઉત્તમ મળી શકે. સપ્ટેમ્બર મહિનો તમારા ભાગ્યનો સાથ આપશે. જે કાર્ય કરશો એ કાર્યમાં આપ ઉન્નતિ તરફ જશો. સપ્ટેમ્બર માસ પૂર્ણ થતાં આપને ખાસ કરીને સાવધાની રાખવાનો સમય છે નવેમ્બર માસમાં. નવેમ્બર માસમાં આપ જે પણ બિઝનેસ કરો છો એમાં સાવધાનીપૂર્વક આપને ચાલવું જોઈએ. હવે વાત કરીએ કર્મ ભાવની. તો કર્મ ભાવના માલિક છે શનિદેવ છે, અને શનિદેવ
11મા સ્થાનમાં લાભ ભવનમાં છે. તો એમ કહી શકાય કે મેષ રાશિના જાતકો માટે કર્મભાવ ખૂબ સારો બને છે. એટલે નોકરી આપ કરતા હો તો નોકરીમાં આપના પ્રમોશન થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપના સહકર્મચારી સાથે જે વિવાદ થતા હતા એ વિવાદનો અંત આવી શકે છે. આપના કાર્યથી આપની પ્રશંસા વધશે. આપના કાર્યથી આપના જીવનમાં લાભ થવાના સુંદર સંકેત મળી રહ્યા છે. એટલે કે એમ કહી શકાય કે નોકરીમાં પ્રમોશન, સેલરી પણ વધશે. જે નોકરીની રાહ જોતા હતા, જે નોકરીની શોધમાં હતા, તેના માટે પણ સારા સંકેત મળી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે સારી નોકરી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે મિત્રો ઉપાયની વાત કરીએ તો ઉપાય આપણે શું કરવા જોઈએ? સૌથી પહેલાં પ્રતિ દિવસે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાવધાની માટે આપણે આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. સાથે મંગળવારના દિવસે ખાસ કરીને આપને ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ આ મંત્રની 2 માળા કરવી જોઈએ. સાથે મંગળવારના દિવસે કોઈ પણ મંદિરે અથવા ગરીબને અથવા બ્રાહ્મણને લાલ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો આજની ઉપાય બહુ સરળ આપ્યા છે. આ જ રીતે તમારી સમક્ષ રાશિ ભવિષ્ય રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો, સાથે જે માધ્યમથી વિડીયો જોતા હો, યુટ્યુબના માધ્યમથી જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.